ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા PMKVY 4.0 યોજના હેઠળ તાલીમ પામેલ સોઈંગ મશીન ઓપરેટર કોર્સની તાલીમાર્થી બહેનોને ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના પ્રયાસો થકી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા DCM શ્રી રામ લિમિટેડ ઝઘડિયાના CSR ફંડમાંથી સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન કિટ તથા પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા. સ્વાગત પ્રવચન કરતા GSSના નિયામક શ્રી જૈનુલ સૈયદે સરકારશ્રીની આ મહત્વપૂર્ણ સ્કિલ તાલીમ યોજનાનો ચિતાર રજૂ કર્યો હતો અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા થઈ રહેલ કામગીરી અંગે ચર્ચા કરી હતી. મુખ્ય મહેમાન પદેથી સંબોધતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ બહેનોને આ મદદ વડે વહેલી તકે આત્મનિર્ભર બની પોતાનું અને પોતાના પરિવારનું જીવન ધોરણ સુધારવા હાકલ કરી હતી અને DCM શ્રી રામ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. અતિથિ વિશેષ પદેથી ઉપસ્થિત DCM શ્રી રામના પ્રમુખ અને યુનિટ હેડ શ્રી BM પટેલ કંપની તરફથી CSR ઇનિશિયેટિવ હેઠળ થયેલ કામગીરીની વિગત દર્શાવી હતી અને GSSની આ તાલીમની કામગીરીની પ્રશંસા કરી હતી. આગામી દિવસોમાં આવી તક મળશે તો મદદરૂપ થવા પણ જણાવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન કરતા DCM શ્રી રામ લિમિના શ્રી જયંતિ પરમાર દ્વારા બહેનોને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી અને નિરલભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, માજી નગર પ્રમુખ શ્રીમતી ઇન્દિરાબેન રાજ, GSSના કારોબારી અધ્યક્ષ શ્રીમતી પ્રીતિબેન દાણી, વિક્રમસિંહ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં DCM શ્રી રામના સંદીપ પટેલ દ્વારા આભાર વિધિ કરી ઉપસ્થિત મહાનુભાવો, તાલીમાર્થી અને મીડિયાના મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. પછી આ આખી એક પ્રક્રિયા હોય છે વહીવટમાં, કંપનીમાં. છેલ્લા કેટલા દિવસથી આપવાનું હતું પણ BM પટેલ સાહેબ કામમાં હોય, હું પણ કામમાં હોય. આજે આ દિવસ આજે આવી ગયો છે ને આપણા બધા લોકોને ફૂલ સર્કલનું મશીન આપીએ છીએ ને આપણે. અમને તો એવું લાગે છે કે અમને બધાને તમારા આશીર્વાદ મળશે. ભગવાન સાહેબ પ્રાર્થના કરો તો BM પટેલ સાહેબ માટે આ બધા સંસ્થાના બધા માટે આશીર્વાદ માંગજો. પણ મને આ કાર્યક્રમ જે પહેલી વાર આપણે BGMEના હોલમાં બેઠા હતા એ કાર્યક્રમથી જ મને એવું થઈ ગયું હતું કે આ બહુ પ્રભાવી કાર્યક્રમ છે. હતા આપણે 25-50 લોકો પણ અમને ખબર પડે છે અમે તો હજારો લોકોના કાર્યક્રમમાં પણ બેઠા હોય, પરંતુ 10-20 લોકોનો કાર્યક્રમ પણ પ્રભાવી હોઈ શકે એવો કાર્યક્રમ મને એ દિવસે લાગ્યો. અને એટલે મને થયું હતું કે આવું કામ કરવું જોઈએ. અને કદાચ હવે અમે આમાં થોડા વધારે સ્પીડ વધારવા માંગીએ છીએ. એટલે આ એવા બધા બહેનો હોય છે કે જે કોઈની પાસે જઈને માંગી પણ નહીં શકે, કહી પણ નહીં શકે. આ એવી સ્થિતિમાં છે. એટલે મને એવું લાગે છે કે આપણા બધા ઉપર પરમાત્માની કૃપા રહેશે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.